ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં તારીખ 9/6/2013ના કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધારે મહિલાઓએ લાભ લીધો। ભુજમાં કોંગ્રેસ ભવન ખાતે તારીખ 9/6/2013 મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓએ ભાગ લીધેલ હતો। તદુપરાંત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે ખાસ હાજરી આપેલ હતી। તો સાંભળીએ કોંગ્રેસ અગ્રણીઓને। હું સોનલબેન પટેલ બોલું છું, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ। આજે ભુજ ખાતે કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા અહીં આગળ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ એક મહિલાઓના મેડિકલ જે પ્રશ્નો છે તેના માટે નિદાન માટે એક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંના ડૉક્ટર્સ જે છે નિષ્ણાત, એમની મદદ લઈને અમે પહેલેથી એનો મહિલા કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને બહેનોને એનલિસ્ટ કરી અને અહીં આગળ એમનું નિદાન થઈ શકે અને એમને સારવાર મળી શકે નિઃશુલ્ક, એને માટે આ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે। અને અહીં આગળ અમારી સાથે અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી, અમારા અગ્રણી ડૉક્ટર ઉષાબેન ઠક્કર, એમની સાથે અમારા જિલ્લા પ્રમુખ હુંબલ સાહેબ અને અમારા જિલ્લાના અન્ય અગ્રણીઓ પણ હાજર છે। આજરોજ અમે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા એક નિઃશુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પ સાથે સાથે દવા સારવાર તેમજ બ્લડ ગ્રુપિંગ, હિમોગ્લોબિનના બહેનોની જે સતત વખતની સમસ્યા છે આખા ગુજરાતમાં, જે બહેનો કુપોષણ હેઠળ જીવી રહી છે અને જેનામાં બ્લડ ગ્રુપના ટકા જેના ઓછા છે, એની પણ આજે અમે લોકો અહીંયા વ્યવસ્થા કરી છે। અને આ જે કેમ્પ છે એ તદ્દન નિઃશુલ્ક છે। અત્યાર સુધી તો અંદાજે 200 જેટલી બહેનો દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે અને અત્યારે કેમ્પમાં આ દરેક દર્દી બહેનો એ અત્યારે ચાલુ જ છે કેમ્પ અને લાભ રહી છે। हार्दिक अभिनंदन श्री बाबूभाई बी हुंबल, प्रमुख श्री कच्छ आहिर मंडल। आप श्री कच्छ आहिर मंडल ना प्रमुख पदे सर्वानुमते वरणी पाम्या ते बदल खूब खूब अभिनंदन। आप श्री प्रमुख पदे रही आहिर समाज ने दरेक क्षेत्रे आगळ वधारो तेवी शुभकामना। शुभेच्छक त्रिकमभाई बी छांगा, प्रमुख श्री कच्छ जिला पंचायत। हार्दिक अभिनंदन श्री बाबूभाई बी हुंबल, प्रमुख श्री कच्छ आहिर मंडल। आप श्री कच्छ आहिर मंडल ना प्रमुख पदे सर्वानुमते वरणी पाम्या ते बदल खूब खूब अभिनंदन। आप श्री प्रमुख पदे रही आहिर समाज ने दरेक क्षेत्रे आगळ वधारो तेवी शुभकामना। शुभेच्छक वलमजीभाई आर हुंबल, चेरमेन श्री कच्छ जिला दूध संघ, सरहद डेरी। ભુજ હોસ્પિટલ રોડ પાસે આવેલ જીવન જ્યોત બ્લડ બેંકમાં એન્જલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ। ભુજની જીવન જ્યોત બ્લડ બેંકમાં એન્જલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં એન્જલ ગ્રુપની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે એન્જલ ગ્રુપ દ્વારા છઠ્ઠા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું। આ કેમ્પમાં 51થી વધારે બોટલ એકત્રિત કરવામાં આવેલ છે। અમારો ગ્રુપ છે એન્જલ ગ્રુપ, જે છેલ્લા 4 વર્ષથી સક્રિય છે, જે હરેક જાતના ધાર્મિક કાર્યક્રમ કરી રહ્યો છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, ગણેશ ઉત્સવ, નવરાત્રિમાં કેમ્પ, ગાયોને ચરો, કોઈ ગરીબને દવા માટેની સેવા, એ ટાઈપના બધા વગેરે કાર્યક્રમ એન્જલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। આ અમારો 6થો બ્લડ ડોનેશન કેમ્પ છે, જેનામાં અત્યાર સુધીમાં અમારા કને 51 બોટલ સુધી અમે પહોંચી ગયા છીએ અને હજી પણ આશા છે કે હજી આગળ વધુ જશું। જાહેર આભાર। વાગડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે મારી સર્વાનુમતે બિનહરીફ વરણી કરવા બદલ વાગડ રાજપૂત સમાજના 12 ગામના આગેવાનો, જ્ઞાતિજનો તથા શુભેચ્છકોનો જાહેર આભાર માનું છું। સમાજ હિતના કામો કરવા સદાય તત્પર રહીશ। લિખિતન વેલજીભાઈ ભીખાભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી વાગડ રાજપૂત સમાજ, મુખ પોસ્ટ પલાસવા, તાલુકો રાપર, કચ્છ।
હાર્દિક અભિનંદન વેલજીભાઈ છાંગા ઉર્ફ પટેલ, ઉપપ્રમુખ શ્રી કચ્છ આહિર મંડળ. આપ શ્રી કચ્છ આહિર મંડળના ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી પામ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રી ઉપપ્રમુખ પદે રહી આહિર સમાજ દરેક ક્ષેત્રે આગળ વધારો તેવી શુભકામના. શુભેચ્છક કચ્છ આહિર યુવક મંડળ પરિવાર. ભુજની દેડકા વાવની સફાઈ કામગીરી નગરપાલિકાએ હાથ ધરતા નગરજનોમાં ખુશી. ભુજની ઐતિહાસિક દેડકા વાવની સફાઈની કામગીરી નગરપાલિકાએ હાથ ઉપર લીધી હતી. ઘણા વર્ષો બાદ આ સફાઈ કામગીરી હાથ ઉપર લેતા લોકોમાં અને ખાસ કરીને બુજુર્ગ નાગરિકોમાં આનંદની લાગણી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. જલ મંદિર કાર્યક્રમ અંતર્ગત આપણા ભુજ શહેરમાં જે જૂના જે કુવાઓ છે, ધારો કે અત્યારે આપ જે જોયો એ દેડકા વાવ આપણી છે, એવા 10 કુવાઓ છે જે જલ મંદિર કાર્યક્રમ અંતર્ગત એના સફાઈ કમ્પ્લીટ એ કુવાઓ સાફ સુથરા કરી અને જે ચોમાસાની આપણી સિઝન આવે છે એમાં નવું પાણી આપણા કૂવામાં આવે ને એ પાણીનું અત્યારે જે કૂવામાં પાણી હતો એનો ઉપયોગ નહોતો થતો, હવે જે નવું પાણી આવે એ ઉપયોગ થાય એ અંતર્ગત આ કૂવા સાફ કરવામાં આવે છે. ભુજ શહેરની અંદર અને ખાસ તો હમીરસર પરિસરની આજુબાજુ આવેલા પ્રાચીન ધરોહર સમાન જે કૂવાઓ છે, વાવ છે, એ જેટલા સચવાયેલા છે એનું કંઈક જીર્ણોદ્ધાર પુનરોદ્ધાર થાય અને આપણે એને પાણીના સોર્સ તરીકે જોઈશું તો જ આપણે એને ગંદકીથી દૂર રાખશું તો એનું પાણી ઉપયોગમાં આવે એ લેવલે સફાઈ કરી અને આપણે એને એક લોકોપયોગી સુવિધા તરીકે વિકસાવવાનો એક નાનકડો વિચારને લઈને આગળ વધ્યા અમે નગરપાલિકા અને બધી આ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, જેમાં ખાસ એરિડ કોમ્યુનિટી ટેકનોલોજી છે, જળ સ્ત્રોત સંવર્ધન સમિતિ છે. તો આજે એના પહેલા ચરણમાં દેડકા વાવનું કામ આપણે છેલ્લા 3 દિવસથી લીધેલું છે. ખર્ચ તો અત્યારે અમે જે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે 15 HP મોટર ખરીદી છે અને એ ઉપરાંત લગભગ એક કૂવાનો સફાઈનો 40-50 હજાર ખર્ચ આવે છે. અત્યારે બધું સ્વભંડોળેથી અમે ખર્ચ કરી રહ્યા છીએ. આગળ ઉપર ગ્રાન્ટ અનુસાર ઉપલબ્ધ થશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું. તરુણકાંત છે, કન્વીનર જળ સ્ત્રોત સંવર્ધન સમિતિ. અત્યારે દેડકાઓની અંદર આવેલા છીએ અને દેડકા વાવ એ ભુજ શહેરનું હાર્દ છે. જેમ હમીરસર તળાવ એ હાર્દ છે તેમ આ તળાવ પર દેડકા વાવ પણ અગત્યની છે, પ્રાચીન છે અને એનું કામ જે કરવાનું થાય જળ સ્ત્રોતના સંદર્ભમાં હોય કે બ્યુટિફિકેશન સંદર્ભમાં હોય, નગરપાલિકાનો સહયોગ સારો મળેલો છે અને એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવેલા છે. હાર્દિક અભિનંદન બાબુભાઈ બી હુંબલ, પ્રમુખ શ્રી કચ્છ આહિર મંડળ, ધનજીભાઈ કેરાસિયા, મંત્રી શ્રી કચ્છ આહિર મંડળ. આપશ્રીઓની ઉપરોક્ત પદે વરણી થઈ તે બદલ હૃદયપૂર્વકના અભિનંદન. આપના નેતૃત્વમાં સમાજ ઉપયોગી કાર્યો થાય તેવી શુભેચ્છા. શુભેચ્છક રાણાભાઈ ત્રિકમભાઈ આહિર, કાનજીભાઈ રાણાભાઈ આહિર, હરિભાઈ રાણાભાઈ આહિર, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા. અદ્યતન સુવિધા સભર હોસ્ટેલ બિલ્ડિંગ હળવી પળો માણી રહેલા પ્રાથમિક અને માધ્યમિકના બાળકો, વિશાળ ભોજનાલય, શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સ્કૂલ બિલ્ડિંગ, પ્રાર્થનામાં મગ્ન વિદ્યાર્થીઓ, ઇન્ટરનેટ સાથેની 30 કમ્પ્યુટરની લેબ, પ્રયોગશાળા, શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષકશ્રી, વિશાળ રમતગમતના મેદાનમાં કોચની દેખરેખ હેઠળ ચાલતી વિવિધ રમતોની પ્રેક્ટિસ. પોલીસ દ્વારા રાપરમાં એડવોકેટને માર મારી અને ફરિયાદ કરવા સબબ સમગ્ર કચ્છના વકીલોમાં વ્યાપક રોષ. એક દિવસ કામકાજથી અળગા રહ્યા. રાપરના એડવોકેટ રણસિંહ પરમાર કોઈ કામ અંગે પોલીસ સ્ટેશનમાં જતા રાપર પોલીસ સ્ટેશનના PSI તથા ASI દ્વારા એડવોકેટને માર મારવાની ફરિયાદ કરાઈ છે. સામે પોલીસ પણ ફરિયાદ કરતા કાયદાના રક્ષકો અને કાયદાના જાણકારો સામસામે આવી ગયા છે. અમારા કચ્છ બાર એસોસિએશનના સભ્ય વકીલ શ્રી રામજીભાઈ જે રાપરમાં વકીલાત કરે છે તેનું પોલીસ સાથે પોતાના ધંધાકીય કામકાજ માટે જતાં કંઈ બોલાચાલી થતાં પોલીસે કોઈ પણ કારણો વગર એના
એના ઉપર હાથ ઉપાડ્યો, થોડી મારપીટ કરી. ઉપરથી એના ઉપર એટ્રોસિટીનો કેસ પણ દાખલ કર્યો અને બીજી IPC કલમ 186 નીચે ફરજમાં રૂકાવટનો પણ બીજો કેસ કર્યો. આ રીતે પોલીસ હવે મર્યાદા બધી ઓળંગી ગઈ છે. કોઈ પણ વ્યક્તિ કોણ છે એ કંઈ જવાનું એનું ભાન જ રહેતું નથી. અવારનવાર આવા બનાવો, ગયા વર્ષે પણ એક બનાવ બન્યો હતો. આ રીતે જો પોલીસનું વર્તન હોય તો એની સામે આજે કચ્છ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કચ્છની બધી કોર્ટોને બંધ કામકાજથી અલગ રહેવા માટે આદેશ આપવામાં આવેલો છે. તે અનુસારે બધે બાર એસોસિએશને આજે આખા કચ્છમાં હડતાલ પાડી છે અને કામથી અલગ રહેશે. સ્વર્ગસ્થ મોહનલાલ શિવજી પરમાર, જન્મ તારીખ 4/3/1933, સ્વર્ગવાસ 11/6/2013. આપની અણધારી વિદાયથી પરિવાર અને સમાજને કદી ન પુરાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના સહ પ્રાર્થના સભા 13/6/2013, ગુરુવાર સાંજે 5 થી 6. સ્થળ હનુમાન મંદિર, ગરબી ચોક, મિર્જાપર. શોકાતુર સ્વર્ગસ્થ મોહનલાલ શિવજી પરમાર પરિવાર. માં જેવી મમતાની મૂર્ત કોઈ નથી. માતાને અહોભાવ આપવા, માતૃત્વને બિરદાવવા આખું જીવન પણ ઓછું પડે છે. મોમ સ્કૂલ દ્વારા આ વર્ષે માતૃત્વ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દરેક વયની વ્યક્તિઓ, માતા તથા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે કુકિંગ, સલાડ, ડેકોરેશન, સ્નેક્સ, ફેન્સી ડ્રેસ તથા ફોટો ફેસ વગેરે સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. માતૃત્વ સપ્તાહની ઉજવણી તારીખ 6/5/2013 થી 12/5/2013 દરમિયાન કરવામાં આવશે. તારીખ 12/5/2013 ના મધર્સ ડે સેલિબ્રેશન પાર્ટી કરવામાં આવશે. ભાગ લેવા માટે સંપર્ક કરો મોમ સ્કૂલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પાછળ, ન્યૂ લોટસ કોલોની. મોબાઈલ નંબર 9825323843. મીરા બંગલોઝ, આપના સપનાનું સુંદર ઘર વસાવો, તે પણ ભુજના વિકાસ પામતા વિસ્તારમાં. 2 BHK લક્ઝરિયસ ડુપ્લેક્સ બંગલોઝ, ભુજના શાંત, સુંદર અને સંપૂર્ણ હવા ઉજાસ વાળું બાંધકામ. વર્ટિફાઈ ફ્લોરિંગ, કિચન, ટોયલેટ, બાથમાં સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક સાથે. મેઇન ડોર ડેકોરેટિવ, અન્ય ફ્લશ ડોર, એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો, સ્ટાન્ડર્ડ કન્સીલ્ડ વાયરિંગ પૂરતા પોઈન્ટ સાથે. અંદરના ભાગે પ્લાસ્ટિક તેમજ બહારના ભાગે વોટરપ્રૂફ પેઇન્ટ. હીર બંગલોઝ, રેડી પોઝિશન, સર્વે નંબર 51, ગાર્ડન સિટી ગેટ સામે, ત્રિમંદિર સામે, નારાયણનગર. સર્વે નંબર 48, પ્રભુનગર 1, એરપોર્ટ રોડ પર આકાર પામી રહેલા મીરા બંગલોઝમાં આપનું સુંદર ઘર બુક કરાવો. આયોજક દીપક એચ ઠક્કર, શ્રોતા. મોબાઈલ 9879552188. હીરાભાઈ નારાયણભાઈ ચાર, મોબાઈલ નંબર 9978502071. હરિભાઈ કાનજીભાઈ કેરાસિયા, મોબાઈલ નંબર 9825306172. ડેવલપર્સ સાઈ જલિયાણ કન્સ્ટ્રક્શન, 131 પહેલા માળે, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ. બુકિંગ માહિતી માટે દર્શન કે ઠક્કર, મોબાઈલ નંબર 9879887878. અશોક એ રાણા, 9825234290. ચોમાસું જ્યારે ઉમરા પર આવી ઉભ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નાલા સફાઈના કામમાં નગરપાલિકાની ત્રુટિઓ હોનારતને આમંત્રણ આપશે તેવી દહેશત. ભુજ શહેર 2011ની હોનારત હજી ભૂલ્યું નહીં હોય ત્યારે ભુજ નગરપાલિકાના નાલાની સફાઈ કામગીરી ફરીથી હોનારતને આમંત્રણ આપવા સમાન કામો કર્યા હોય તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાનુશાલી નગરની તદ્દન નજીક આવેલા નાલામાં કે જે હમીરસર તળાવની મુખ્ય આવ છે તે નાલો નગર પ્રમુખની નાક નીચે હજી સફાઈ નથી થઈ. રઘુવંશી નગરની ભાનુશાલી નગરનો આ નાલો જે આપ જોઈ રહ્યા છો તે લોટસ કોલોની પાસે PGVCLના વિસ્તારની બાજુમાંથી નીકળતો નાલો સફાઈ કરેલ છે, પણ નાલાની સફાઈની શરૂઆતમાં અનેક અડચણો આવેલ છે. સફાઈ કામ થઈ રહી છે. અત્યારે આપણે જે હમીરસરની મુખ્ય આવ છે એનું કામ પૂરું કર્યું છે. શહેરની અંદરના જે નાના વહેણો છે એનું કામ ચાલુ છે, અમુક અંશે પૂર્ણ પણ થયું છે.
અને ઓગનમાં છેલ્લા 2 દિવસથી આપણે ઓગન પછીનો જે નિકાલનો ભાગ છે ત્યાં કામ કરી રહ્યા છીએ. અને એના ઉપરાંતમાં પણ આ આપણે જેમ ખ્યાલ છે કે આ ઓનગોઈંગ પ્રોસેસ છે કે સફાઈ કર્યા પછી પાછો કચરો એમાં જમા થઈ જતો હોય છે. તો બીજા રાઉન્ડમાં પણ અમુક જે કોમર્શિયલ વિસ્તારના નાલા છે જેમ કે બિલેશ્વર મંદિરની પાછળ, તો એ પાછું ફરીથી કરવાનું રહેતું જ હોય છે. અને આજની વાત કરીએ તો આપણે લાયન્સ હોલની નીચે જે ગત વર્ષે વહેણ ખાલી કરાવ્યું છે, ખુલ્લું કરાવ્યું છે, એનું કામ ચાલુ છે. અને રાત્રે સંજોગનગર પર જે ઓગન પછીનું વેણ છે એનું કામ કરવામાં આવશે. હાર્દિક અભિનંદન શ્રી બાબુભાઈ બી હુંબલ, પ્રમુખ શ્રી કચ્છ આહિર મંડળ. આપ શ્રી કચ્છ આહિર મંડળના પ્રમુખ પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપના નેતૃત્વમાં સમાજ પ્રગતિ કરે તેવી શુભેચ્છા. શ્રી કચ્છ આહિર યુવક મંડળ પરિવાર. હાર્દિક અભિનંદન ભગવાનજીભાઈ છાંગા, સહમંત્રી અંજાર કચ્છ આહિર મંડળ. આપ શ્રી કચ્છ આહિર મંડળના સહમંત્રી સર્વાનુમતે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ શ્રી સહમંત્રી રહી આહિર સમાજને દરેક ક્ષેત્રે આગળ વધારો તેવી શુભકામના. શુભેચ્છક હરિભાઈ આહિર, ધનાર્દન એસ્ટેટ એજન્સી, અંજાર. તો દર્શક મિત્રો, જોઈએ ક્રાઇમ ફાઇલ. રામપર વેકરા ગામે બીમારીથી ત્રસ્ત 65 વર્ષની મહિલાએ શરીરે કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કર્યું. માંડવી તાલુકાના રામપર વેકરા ગામે વાલબાઈ પ્રેમજી કેરાઈ, ઉંમર વર્ષ 65, અંદાજે એ લાંબી બીમારીથી કંટાળી અંતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વાલબાઈ કેરાઈએ વિશ્રામલાલજી હિરાણીના પ્લોટમાં પોતાના શરીરને પેટ્રોલ છાંટી અને અગ્નિ સ્નાન કરેલું હતું અને તે જ સ્થળે તેમનું મૃત્યુ નિપજેલું હતું. આ અંગે વિગતો આપતા ગ્રામજનો જાડેજા પ્રદ્યુમનસિંહ. આ તો અહીંયા સવારે આ લોકો કામ કરવા આવ્યા હતા ને, જે મજૂર વર્ગ કામ કરતા હતા, તો પ્લાસ્ટરનું કામ ચાલુ હતું. તો એ લોકોને થોડું એવું દેખાણું કે આજુબાજુમાં કાંઈ કોઈ પડ્યું છે, તો એના પ્રત્યે જોવા આવ્યા ને એના પછી ખબર પડી કે આ કોઈ ડેડ બોડી છે. હા, મરનારના પુત્ર દીકરાના વહુ સાથે જ છે. કારણ તો કાંઈ ખબર નથી, પણ એવી કોઈ આપણે ન કરી. બીમાર હતા, પછી પોતાની રીતે અહીંયા કચરો નાખવા માટે આવ્યા હશે ને પોતાની રીતે આ પગલું ભરેલું એવું લાગે છે. મીરા બંગલોઝ, આપના સપનાનું સુંદર ઘર વસાવો તે પણ ભુજના વિકાસ પામતા વિસ્તારમાં. 2 BHK લક્ઝરિયસ ડુપ્લેક્સ બંગલોઝ, ભુજના શાંત, સુંદર અને સંપૂર્ણ હવા ઉજાસ વાળું બાંધકામ. વર્ટિફાઈડ ફ્લોરિંગ, કિચન ટોયલેટ, બાથમાં સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક સાથે, મેઇન ડોર ડેકોરેટિવ, અન્ય ફ્લશ ડોર, એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો, સ્ટાન્ડર્ડ કન્સીલ્ડ વાયરિંગ પૂરતા પોઈન્ટ સાથે, અંદરના ભાગે પ્લાસ્ટિક તેમજ બહારના ભાગે વોટરપ્રૂફ પેઇન્ટ. હીર બંગલોઝ, રેડી પોઝિશન, સર્વે નંબર 51, ગાર્ડન સિટી ગેટ સામે, ત્રિમંદિર સામે, નારાયણનગર. સર્વે નંબર 48, પ્રભુનગર 1, એરપોર્ટ રોડ પર આકાર પામી રહેલા મીરા બંગલોઝમાં આપનું સુંદર ઘર બુક કરાવો. આયોજક દીપક એચ ઠક્કર, શ્રોતા. મોબાઈલ 9879552188. હીરાભાઈ નારાયણભાઈ ચાટ, મોબાઈલ નંબર 9978502071. હરિભાઈ કાનજીભાઈ કેરાસિયા, મોબાઈલ નંબર 9825306172. ડેવલપર્સ સાઈ જલિયાણ કન્સ્ટ્રક્શન, 131 પહેલા માળે, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ. બુકિંગ માહિતી માટે દર્શન કે ઠક્કર, મોબાઈલ નંબર 9879887878. અશોક એ રાણા, 9825234290. ભચાઉ પાસેના બળાત્કારની ગંભીર નોંધ લઈ જિલ્લા કલેક્ટર અને એસપી પૂર્વ કચ્છ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. ભચાઉના ચોપડવા ગામ નજીક કંપનીમાં માસૂમ બાળા ઉપર દુષ્કર્મની ઘટના સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી ચૂકી છે. ત્યારે આ બનાવનો ભોગ બનનાર પરિવારની મુલાકાત કચ્છના કલેક્ટર અને એસપી ગાંધીધામે લીધેલી છે. આ અંગે આપણી સાથે વાત કરતા કચ્છના કલેક્ટર શ્રી હર્ષદ પટેલ. જીકે જનરલમાં જે ભચાઉ તાલુકાના ચોપડવા ગામની જે અંકુર સોલ ફેક્ટરીમાં જે બળાત્કારનો નાની બાળકી પર બનાવ બનેલો, એમાં એટ્રોસિટીનો પણ ગુનો બને છે. કારણ કે જ્યારે એ શેડ્યુલ કાસ્ટમાં વ્યક્તિ આવતા હોય તો એની જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મુલાકાત લેવાની હોય છે. એટલે એમની સાથે વાત થઈ. એમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે. જે આરોપી છે એની ધરપકડ કરી છે અને બાકી ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત એમના ધારાધોરણ પ્રમાણે એમને જે સહાય મળે
એ માટે પણ અમારા તંત્રને સૂચના આપી છે, એટલે એના રેકોર્ડ મેળવી અને એની સહાય પણ ચૂકવશે. આ બનાવનો ભોગ બનનાર પીડિત પુત્રીના પિતા પોતાની વેદના વ્યક્ત કરતા રજૂઆત કરેલ હતી. सर्विस तो करते हैं अंकुर में, हमारा बच्ची भी रहता है अंकुर में, सब हमारा परिवार 4 बच्चे हैं, एक बीवी है और अंकुर में हमारा रहते हैं, सुखी से रहते थे, कमाते थे, एक 5 खाता है और हमारा उस दिन हुआ घटना कि उतना छोटा बच्ची को हम ज़्यादा छोटा था 7 साल का तो हमारा बच्ची है, कौन जानता है कि हम बाहर में सोएगा तो हमारा बच्ची का कोई बलात्कार करेगा. हमारा बच्ची उतना छोटा है, किसी को भी रहेगा कि नहीं बच्ची है ऐसा क्यों करेंगे, बुरी नज़र तो कोई भी नहीं डाल सकता उतना छोटा बच्ची पर. ગળા પાટિયાના ચર્ચાસ્પદ હત્યાના કિસ્સામાં ધાક બેસાડતો ચુકાદો ભુજના એડિશનલ સેશન્સ જજે આપ્યો. 2 શખ્સને આજીવન કેદની સજા. ભુજમાં 5મા એડિશનલ જજે આજે ધાક બેસાડતો ફેસલો આપી 2 આરોપીને જન્મટીપની સજા સંભળાવી હતી. ગળા પાટિયાના બહુચર્ચિત હત્યા પ્રકરણમાં મૃતકના પતિ ભાણેજને આજીવન કેદની સજા આપી હતી. ગત વર્ષે 19/1/2012ના બનેલ આ બનાવમાં ચારિત્ર્યની શંકાના આધારે પોતાની પત્ની હત્યા કરનાર શખ્સ દેવંગર ગોસ્વામી ઉંમર વર્ષ 35 તથા તેના ભાણેજ રાજેશગર ગોસ્વામીને એડિશનલ સેશન જજે અને NM કરોવાડિયા બંને પક્ષની દલીલો અને આધારો પુરાવો આપ્યા. IPSની કલમ 302/201 તેમજ ગુજરાત પ્રોસિજર એક્ટ 135 હેઠળ સજા આપવામાં આવેલ. આશરે 13-14 માસ પહેલા ગળા પાટિયા પાસે એક પરિણીતાનું ખૂન કર્યા બદલ એમના પતિ તેમજ તેમના ભાણેજ રાજેશગર વિરુદ્ધ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે દાખલ થયેલ તે સંબંધેનો કેસ નામદાર શ્રી એડિશનલ સેશન જજ NM કરોડિયા સાહેબની કોર્ટમાં ચાલી જતા એ કેસની અંદર નામદાર અદાલતે ઉપરોક્ત બંને આરોપીઓ પૈકી દેવાંગરે પોતાની પત્નીની છરીના ઘા મારી અને જીવલેણ હત્યા કરી અને હત્યા કર્યા બાદ પોતાના પુરાવાનો નાશ કરવા બદલ પણ એમણે જે ગુનો આચરેલો અને જે હથિયાર ધારણ કરેલું એ બદલ ગુનો તકસીરો સાબિત માની અને નામદાર અદાલતે એમને આજીવન કેદની સજા ફટકારતો જે ચુકાદો આપેલો છે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈથી સમગ્ર કચ્છના ગામો ગામ ઝડપી પાર્સલ ડિલિવરી, વ્યાજબી ભાડું, ઝડપી સર્વિસ. મુંબઈથી સમગ્ર કચ્છમાં ડેલી પાર્સલ સર્વિસ માત્ર 24 કલાકમાં પાર્સલની ડિલિવરી. સરનામું સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, લોહાર ચોક, ભીડ ગેટ પાસે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223411 તેમજ 02832258763. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ, જ્યારે રાજકોટમાં પ્રખ્યાત આજી ડેમમાં નવું પાણી આવ્યું. આવનારા સમયમાં પેટ્રોલ તથા ડીઝલમાં 1.5 થી 2 રૂપિયાનો વધારો સંભવ છે. રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાનું કારણ. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આફ્રિકાના ગાંધી કહેવાતા નેલ્સન મંડેલાની તબિયત વધુ કથળી. ડોલર સામે રૂપિયાની કિંમત 58 રૂપિયા 30 પૈસા ઘટાડો થતા અત્યાર સુધી ઇતિહાસમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
આણંદના અર્દેશ ગામની આંગણવાડીમાં ખોરાક ખાતા 30 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. 4 બાળકોને અમદાવાદ ખસેડાયા. નક્સલીઓએ કોંગ્રેસ કાર્યકરોના કાફલા ઉપર કરેલ હુમલામાં ઘવાયેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લનું અવસાન. ગાંધીધામમાં સામાન્ય વરસાદ થયો અને વીજળીના ધાંધિયા શરૂ થયા. પ્રી મોન્સૂન મેન્ટેનન્સની હવા નીકળી ગઈ. માંડવી તાલુકાના બિદડા ગામે આખી રાત વીજળી ગુલ થતા અંધારપટ છવાયો. લોકો પરેશાન. અબડાસા પંથકમાં સસ્તા અનાજના કૂપનો મેળવવા ગરીબ લોકો પરેશાન. સતત બીજા દિવસે મામલતદાર કચેરીમાં ધમધમાટ. નખત્રાણા પંથકમાં માંગો ત્યાં અને માંગો ત્યારે દારૂ મળે છે. પોલીસની ઢીલી નીતિને કારણે આ પ્રવૃત્તિઓનો વિકાસ થયો. નખત્રાણા તાલુકાના રવાપર પાસે ધીમી ગતિથી બંધાતો પુલ ચોમાસામાં ધોવાઈ જવાની ભીતિથી લોકોને હાલાકી ભોગવવી પડશે. કાળા નાણાં ધોરા કરવા બાબતે કોબરા પોસ્ટે દટસ્ફોટ કરતા HDFC અને ICICI બેંકને અનુક્રમે 5 કરોડ અને 4.5 કરોડનો દંડ. નહેરુ, ઇન્દિરા તથા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાની જાહેર ખબરો પાછળ 53 કરોડ ખર્ચ કર્યા. કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી જીતેન્દ્ર પ્રસાદે કહ્યું કે દેશમાં 70% લોકો નોકરીને લાયક જ નથી. 2 કરોડનો ચેક બાઉન્સ થવા બાબતે બિરલા સમૂહના યશ બિરલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. IPLમાં હવે ટૂંકા સ્કર્ટવાળી ગ્લેમર ચીયર્સ ગર્લ હવે જોવા મળશે નહીં. BCCIનો નિર્ણય. વિદ્યા બાલને જણાવ્યું કે 83 વર્ષની થઈશ ત્યાં સુધી એક્ટિંગ કરીશ. જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીની ધરપકડ. દિલ્હી મેટ્રો ટ્રેન સુરંગમાં ફસાતા 1791 લોકોના 90 મિનિટ સુધી જીવ તાળવે ચોટ્યા. ભાજપના પ્રમુખ રાજનાથે જણાવ્યું કે મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. તે નિર્ણય બદલવામાં આવશે નહીં. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.